નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जू शुभकामनाओं. શુભેચ્છક હેમેન્દ્ર જણસારી, મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, અમદાવાદ. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जू शुभकामनाओं. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ મોરબી. કેડી ઓટો ભુજ ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના ભુજના હમીસર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલ 2026માં કચ્છી સંસ્કૃતિનો વૈભવ છલકાયો. હજારો લોકોએ માણ્યો કાર્નિવલ. આજે સતત બીજા વર્ષે કચ્છી નવું વર્ષ અષાઢી બીજના પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે. તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા સર્વે કચ્છીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજના પાવન પર્વે કચ્છની ધીંગીધરાના સંસ્કાર વારસા અને લોકકથાને ઉજાગર કરતા સાંસદ કચ્છ કાર્નિવલ 2026 પ્રસંગે ભુજના હૃદય સમા ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે લોક સંસ્કૃતિના વૈભવ સાથે કચ્છી અસ્મિતા ધબકી ઉઠી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં તથા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કચ્છ લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તેમજ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ભુજ કોમર્શિયલ બેંકના સહયોગથી આયોજિત સાંસદ કચ્છ કાર્નિવલ નિહાળવા સતત બીજા વર્ષે કચ્છભરમાંથી જનમેદની ઉમટી પડતા 47થી વધુ ઝાંખીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. કચ્છિયતની થીમ પર હમીરસરના કાંઠે કચ્છ કાર્નિવલને માણવા નગરજનોના ચહેરા પર અનોખો આનંદ દેખાતો હતો. રાત્રે મોડે સુધી ચાલેલા કાર્યક્રમે અનોખી ભાત ઊભી કરી હતી. આ સાંસ્કૃતિક ઉત્સવમાં 47થી વધુ કલાકૃતિના પ્રદર્શન સાથે 1200થી વધુ કલાકારોએ કચ્છી લોક સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા અને કળા કૌશલ્યનું પ્રદર્શન કરી હમીરસર કાંઠાને ગુંજતો કરી દીધો હતો. સ્વરા ડાન્સ એકેડેમી દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. તલવાર ડાન્સ, મંજીરા, ઘંટા, ઢોલનાદ, ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ, ઝાંસીની રાણીની અભિવ્યક્તિ, મા આશાપુરાની ચામર વિધિ, પત્રી વિધિનું નિદર્શન, યોગાસનોના કરતબ, રંગીલો રાસ કચ્છી વારસો, યોગા ફોર ઝેન્ઝી, પશુપાલન, મહિલા સશક્તિકરણ, ભીલ સમાજની સંસ્કૃતિ, શિવાજી મહારાજ પ્રસ્તુતિ, જેસલ તોરલ, હનુમાન ચાલીસા, સૂફી સંતો, આહિર લગ્નોત્સવ, સ્વચ્છતા અભિયાન, પપેટ શો જેવી પ્રસ્તુતિ માત્ર મનોરંજન નહીં પરંતુ કચ્છ જો રંગ, કચ્છ જો ઢંગ અને કચ્છી અસ્મિતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોકોત્સવ છે. દરિયાખેડુ, ખેડૂત, માલધારી સહિત તમામ કચ્છીઓ માટે અષાઢી બીજ મહત્વપૂર્ણ છે. રાજાશાહીથી ચાલતી પરંપરા આજે પણ જીવંત છે. આજે સતત બીજા વર્ષે કચ્છી નવું વર્ષ અષાઢી બીજના પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે. તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં વસતા સર્વે કચ્છીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. સવારે આપણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ શુભકામના પાઠવી છે. અને જે પ્રકારે ગત વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત હતું, આ વર્ષે પણ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે કચ્છના લોકો આજે ઉમટી પડ્યા છે. કાર્નિવલનો આજે સરસ પ્રારંભ થઈ રહ્યો છે અને 47 જેટલી કૃતિઓ છે અને વિશેષ 1200થી વધારે લોકો આમાં સહભાગી થવાના છે, પરફોર્મન્સ કરવાના છે. એ વાતનો આનંદ છે અને આજે કચ્છી નવું વર્ષ છે યાદગાર બની નવી પેઢીને પ્રેરણા મળે અને જેના ભાગરૂપે આજે આપણે કચ્છી સંસ્કૃતિની ઝલક
અહીંયા આપણને નૃત્યના માધ્યમથી જોવા મળશે એ ફરીથી શીખવાના આજે સવારે દર વર્ષે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ટ્વીટના માધ્યમથી એ કચ્છી ભાઈઓ બહેનોને શુભકામના પાઠવતા હોય અને આજે પણ દેશ અને દુનિયામાં વસતા જે કચ્છી માળું છે એમને શુભકામના પાઠવી છે અને કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા રહ્યો છે. કારણ કે અષાઢી બીજના પણ 2 વખત માંડવીના બીચ ઉપર અને ઝારા ડુંગર ઉપર પણ ખુદ પધાર્યા હતા અને આપણે કાર્યક્રમ યોજ્યો હતો. નિર્ણાયકો તરીકે સેવા આપનાર બેલાબેન મહેતા, વૈશાલી જેઠી, ચિન્મય ભટ્ટ, નયન રાણા, શૈલેષ સિંગલ, સ્વાતિ ઝાલા, કૃપલ સોમપુરા, અર્ચના ચૌહાણ, નરેશ અંતાણી, હેલી વચરાજાની અને પ્રિશા સુંડા કચડો વતાઈયા, મન મોર બની થનગાટ કરે, અચો પંખી, પરદેસીડા જેવા ગીતોની પ્રસ્તુતિ સાથે કાર્નિવલ મંચ પર કચ્છના લોક કલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિના સંગીતના સુરો રેલાવાયા હતા. દર્શકોએ તાળીઓના ગણગણાટ સાથે ભજનો ઝીલ્યા હતા અને હમીસરના આંગણે ભક્તિ સંગીતમાં રાગ આલાપ રેલાયા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની વિગતવાર માહિતી સાંસદ વિનોદભાઈ ચાવડાએ આપી હતી. કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કચ્છી મંત્રી ત્રિકમભાઈ છાંગા, ભાજપના આગેવાનો દેવજીભાઈ વરચંદ, પ્રભાલી ફલજીભાઈ ચૌધરી, પ્રભાબેન હોણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવી, પુષ્પદાનભાઈ ગઢવી, વાસણભાઈ આહિર, પંકજભાઈ મહેતા, જનકસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસપી સુંડા સાહેબ, રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કુંવર પ્રતાપસિંહજી જાડેજા, કુમાર અનિરુદ્ધસિંહજી જાડેજા, કુમાર મેઘદીપસિંહજી જાડેજા કચ્છ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા રીતેન ગોર અને યુવાન કાર્યકરોએ સંભાળી હતી. કાર્નિવલની કૃતિઓની વ્યવસ્થામાં મહિલા ટીમે ખૂબ જ સારી વ્યવસ્થા સંભાળી હતી. મીડિયાની વ્યવસ્થા ચેતનભાઈ કતીરાએ સંભાળી હતી. સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું. કાર્નિવલ વિજેતા કૃતિઓમાં સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ નંબર 42, હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક નંબર 24, સંત શ્રી ઓધવરામ વૈદિક ગુરુકુળ ભવાનીપુર ગુરુકુળ નંબર 7, નવી સુંદરપુરી પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ હનુમાન ચાલીસા નંબર 27, વિરાયતન વિદ્યાપીઠ રુદ્રાણી નંબર 22. આશ્વાસન ઇનામોમાં નટ સમાજ કૃતિ નંબર 18, દરજી સમાજ કૃતિ નંબર 30, કેરા કુંદન પર કૃતિ નંબર 31, વિરલ યોગા સેન્ટર આઈ લવ કચ્છ, ક્રીડા ભારતી કચ્છ વિભાગ કૃતિ નંબર 38 રહ્યા હતા.
ઉન્નતિનો સૂર્યોદય. અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે. જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ. શુભ અષાઢી બીજ. અદાણી. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जूं शुभकामनाओं. गैलेंट टीएमटी बार्स निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की. गैलेंट. દર્શક મિત્રો, આજે તારીખ 17 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.